ભુજ તાલુકાના દહીંસરા ખાતે બનેલા ચકચારી ગૌ હત્યા કેસમાં મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે, જ્યાં સેશન્સ કોર્ટ ભુજ દ્વારા બંને આરોપીઓને જામીન પર મુક્ત કરવામાં આવ્યા છે। આ નિર્ણય બાદ વિસ્તારમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે અને બંને યુવકોના પરિવારજનો તેમજ સમાજના આગેવાનોમાં આનંદની લાગણી વ્યક્ત થઈ રહી છે। આ પ્રસંગે કચ્છ મુસ્લિમ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહી બંને યુવકોને તેમના ઘરે સુધી મૂકવા ગયા હતા અને આ નિર્ણયને સત્યની જીત તરીકે ગણાવ્યો હતો। આગેવાનોએ જણાવ્યું હતું કે આ સમગ્ર ઘટનાક્રમ દરમિયાન સત્ય સાથે ઊભા રહેલા તમામ લોકોનો આભાર માનવો જરૂરી છે। ખાસ કરીને હિન્દુ સમાજના આગેવાનો દ્વારા આપેલ સાથ અને સહકાર માટે મુસ્લિમ સમાજના આગેવાનોએ દિલથી આભાર વ્યક્ત કર્યો હતો, જેને કારણે સમાજમાં સૌહાર્દ અને એકતાનું સુંદર ઉદાહરણ જોવા મળ્યું હતું। આ સમયે અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષક સમિતિના પ્રમુખ હાજી સલીમભાઈ જત, પૂર્વ પ્રમુખ અબ્દુલભાઈ રાયમા, ધર્મગુરુ સૈયદ અશરફ શાહ બાપુ, યુવા આગેવાન શકીલ સમા, મોહસીન હિંગોરજા, ગઢસીસાના હાજી આમદ રાયમા, મામદભાઈ લાખા, રમજુભા રાયમા, ફારૂક સુમરા, જાવેદ કુંભાર, હનીફભાઈ આરબ, સૈયદ જાફર શાહ, સૈયદ કરીમ શાહ, રાયમા કાસમ દહીંસરા, રાયમા અબુબકર, રાયમા સલીમ, રાયમા ઈશાભાઈ, રાયમા સાલેભા, રાયમા મજીદ, રાયમા ઇમરાન, રાયમા આસિફ, રાયમા હાજી અબ્રામ, જુણેજા રમઝાન, જત રઝાક સહિત મુસ્લિમ સમાજના આગેવાનો અને યુવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ખુશીની લાગણી વ્યક્ત કરી હતી। આ સમગ્ર બનાવે ફરી એકવાર સાબિત કર્યું છે કે જ્યારે સમાજ સત્ય અને ન્યાય માટે એકજૂટ થાય છે ત્યારે સકારાત્મક પરિણામો પ્રાપ્ત થાય છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 11 ગુજરાત, મુન્દ્રા, કચ્છ। જે પોલીસે જે પણ તથ્ય વગરનો ગૌ હત્યાનો કેસ કરી અને બે નિર્દોષ રાયમા સમાજના જે પશુપાલકો છે એમને એરેસ્ટ કરી અને પાલારા જેલ મોકલ્યો હતો। એમાં સર્વે હિન્દુ મુસ્લિમ ભાઈઓએ આક્રોશ વ્યક્ત કરી અને યોગ્ય રજૂઆત યોગ્ય જગ્યાએ કરેલ હતી। આજે નામદાર કોર્ટમાં અમારા વકીલો એ તર્ક રજૂ કરી, દલીલો રજૂ કરી અને કોર્ટમાં રજૂ કરેલ। કોર્ટે પણ માન્યું કે ના, એમાં તથ્ય નથી અને આજે જામીન આપેલ છે બે જણાને। આજે અમે અહીંયા એમને લેવા આવ્યા છીએ પાલારા જેલ ઉપર અને લઈ એમને ઘરે મૂકીએ છીએ। હું અત્રેથી અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિતરક્ષકના પ્રમુખ તરીકે સર્વે કચ્છના સર્વે હિન્દુ મુસ્લિમ ભાઈઓનો આભાર માનું છું કે સત્ય ઉજાગર કરવામાં આપ અમારી સાથે રહ્યા, અમને સાથ સહકાર આપ્યો, તે બદલ આપ સર્વેનો આભાર। 25 તારીખના દહીંસરા મધ્યે એક ગૌ હત્યાનો બનાવ બનેલ, તેમાં મુસ્લિમ બે છોકરાને નિર્દોષ છે ઘરેથી ઉપાડી અને પોલીસ લઈ ગયેલ અને જેલ હવાલે કરેલ। તે આજે નામદાર કોર્ટે એને જામીન આપ્યા છે। આ પ્રકરણ આખું ઉજાગર કરી અને તમામ હિન્દુ મુસ્લિમ બધે સાથે રહ્યા છે અને ગ્રામજનો, ત્યાંના દહીંસરા ગામના ગ્રામજનો જે હિન્દુ મુસ્લિમ જે પણ કોમ્યુનિટી રહે છે એ બધે સાથે રહ્યા છે। આપણે આજુબાજુના રામપર, વેકરા, સરલી, ગોળપર ત્યાંના પણ હિન્દુ મુસ્લિમ બધે આનામાં સાથે રહ્યા છે અને આજે સત્યનો એક વિજય મળ્યું છે। તો આપણે બધે જેટલી પણ હિન્દુ મુસ્લિમ જેટલી કોમ્યુનિટી છે એનો આપણે સૌનો આ પ્રકરણમાં આપણે આભાર માનીએ છીએ અને વધારે આભાર માનીએ છીએ દહીંસરા ગ્રામ પંચાયતનો કે એ પણ એનામાં આપણે પૂરેપૂરો સાથ સહકાર આપ્યો। હજી કાર્યવાહી જે કાયદેસરની કાર્યવાહી કરવાની છે તે આપણા એડવોકેટ સાહેબો જે પણ સલાહ સૂચન આપશે એને માર્ગદર્શન લઈ અને આગળ વધશો। આજ રોજ એ તમામ અમન પરસ્ત લોકોની એક ઇત્તેહાદની જીત છે, જે આંદોલનમાં જોડાયા, જે આ ડે 1 થી મહેનત કરનાર તમામ આગેવાનોને હું અહીંથી આભાર વ્યક્ત કરું છું તથા એ તમામ લોકો જે એસપી કચેરીને બહારે આવ્યા, દરેક એક ગામડેથી આવનાર, એક ખૂણેથી આવનાર તમામ લોકોનો આભાર વ્યક્ત કરું છું અને એ તમામ લોકોની જીત છે જે આ આંદોલનમાં સામેલ થયા અને ત્યારબાદ 5 દિવસની બાંયધરી મળી અને જે પોલીસ કર્મચારી છે જ્યાર સુધી તેના ઉપર આરોપ સિદ્ધ નથી થતું ત્યાર એનાથી અગાઉ એને લીવ રિઝર્વમાં મૂકવામાં પણ આવી ગયું છે અને આજે
જે નિર્દોષ યુવકોને જે જેલ હવાલે કરવામાં આવ્યું હતું તેમને પણ આજે રિહા થઈ ગયા છે. તે ખરેખર એક સમાજ માટે અને તમામ સમાજ ચાહે હિન્દુ સમાજ હોય, દલિત સમાજ હોય, તમામ સમાજના લોકોએ જે સમર્થન આપ્યું છે એ ખરેખર કાબિલે તારીફ છે. અને દરેક એક વ્યક્તિ જે ત્યાં હાજરી આપી છે એ સન્માનને અને મારા વતી એ આભારને લાયક છે કે આ તમારી જીત છે અને આ આપણા ઇતિહાદની જીત થઈ છે. ખરેખર જે દહીસરા મધ્યના યુવકો છે, આજે એમના પરિવારને પણ હું એક મેસેજ પહોંચાડીશ કે તમારી સાથે તમારી વહારે ઉભનાર સમાજનો દરેક વ્યક્તિ એ ખરેખર આભારને લાયક છે. એટલે હું અહીંથી આખીરમાં એટલો જ કહીશ કે સમાજના દરેક કોઈ પણ વ્યક્તિ જ્યારે આવી ઘટના ઘટે છે ત્યારે આપણે ઇત્તેહાદની સાથે એક થઈએ, ત્યારે જ આ ન્યાયના રસ્તાઓ આસાન થશે. આ સત્યની જીત છે, સત્યમેવ જયતે. આપણા દ્વારા જે આંદોલન થયું અને એસપી કચેરીના ઘેરાવ બાદ ત્યાં આપણી મૂકેલી 4 જે માંગો હતી એ પ્રમાણે એવું પણ હતું કે અમે કેવી રીતે ડાયરેક્ટ પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરીએ, કોઈ આરોપ સિદ્ધ નથી થતું. ત્યારે અમે હાજર ત્યાં આગેવાનો દ્વારા એવું રજૂઆત થઈ કે નહીંતર કમસે કમ હાલે જ્યાર સુધી આરોપ સિદ્ધ નથી થતું તો તમે આ વ્યક્તિને લીવ રિઝર્વમાં મૂકવામાં આવે. એ પણ આપણી માંગણીને સ્વીકાર કરવામાં આવ્યું. અને જે અમારા નિર્દોષ લોકો છે એ રિહા થાય, એ પણ આપણી જે માંગણી છે સ્વીકારે. અને ટૂંક સમયમાં થોડાક દિવસમાં જે માલ છે, જે માલધારીઓનો, એ પણ છૂટો થઈ જશે. અને આમાં સાચા આરોપીઓની ધરપકડ થાય, જે ચોથી માંગણી હતી, એના માટે આ તપાસ LCB ને સોંપાઈ ગઈ છે અને ટૂંક સમયમાં એના પણ પરિણામ જોવા મળશે. એટલે ખરેખર એક જીત છે સમાજની અને સમાજના ઇતિહાસ. આજરોજ જે દહીસરા ગામમાં બનાવ બનેલ હતો, કથાકથિત જે બનાવ છે, જેમાં એક વાછડાની કતલનું આરોપ 2 નિર્દોષ મુસ્લિમો ઉપર મૂકી અને નિર્દોષોને પાલારા જેલ મૂકવામાં આવ્યા હતા. એ નિર્દોષોને આજરોજ ભુજની સેશન કોર્ટે બેલ આપ્યો છે, જામીન આપી. અને સેશન કોર્ટે આ બધા પુરાવાને માન્ય રાખ્યો કે ભાઈ આ ક્યાંક ને ક્યાંક આ બનાવમાં ખોટો થયેલ છે. ત્યારે જ આટલા દિવસોના અંદર ભુજની સેશન કોર્ટે આ લોકોને મુક્ત કર્યા છે. પહેલો તો કોર્ટે ચીજને એક્સેપ્ટ કર્યો છે, કેમ કે આ આપણે જોઈએ છીએ જ્યારે પણ ગૌ હત્યાના કેસ બને છે ત્યારે આરોપીને લગભગ 3 મહિનાથી 5 મહિના રહેવું પડે છે. પણ તો આ આરોપીને કોર્ટે આટલા દિવસમાં જ બેલ આપ્યો છે. એટલે કોર્ટે ક્યાંક ને ક્યાંક માન્યો છે કે આ જે લોકો છે એના સાથે ખોટો થયો છે. બીજો કે આ જે કચ્છ છે આપણું, જેને આપણે કહીએ છીએ કે આ કોમી એકતાની એક ધરતી છે અને આનાથી પૂરે હિન્દુસ્તાનને મેસેજ જાય છે. આ જ મેસેજ આ ગૌ હત્યાના પ્રકરણમાં ગયો છે. જ્યારે અમે બધા મુસ્લિમ સમાજ તરફથી આહવાન કર્યો કે ભાઈ આ નિર્દોષ લોકો છે અને આ નિર્દોષ લોકો માટે આપણે ન્યાયની લડાઈ માટે સડક ઉપર ઉતરવું છે, ત્યારે દહીસરા ગામના હિન્દુ મુસ્લિમ ભાઈઓ સાથે સાથે ક્ષત્રિય સમાજના લોકો, દલિત સમાજના લોકો અને મુસ્લિમ સમાજમાંની તમામ જમાતો અને સંસ્થાઓ બધા લોકો છે એ એસપી કચેરી પહોંચી આવ્યા હતા. એટલે આ સત્યની જીત છે અને એ કચ્છની કોમી એકતાની પણ જીત છે. હકીકતમાં જે ખોટા દાવા અને ખોખલા દાવા કરવામાં આવે છે ને, હકીકતની કોમી એકતા એ છે કે એકબીજાને આપણે કામ આવીએ. અને આ બનાવે આ ચીજને સાબિત કરી છે. બરાબર. અને ખાસ હું હિન્દુ સમાજનું આભાર માનું છું અને મુસ્લિમ સમાજના પણ તે લોકો જે જાગૃત છે અને આ લડતનું ભાગ બન્યા તે લોકોનું પણ આભાર માનું છું. અને સાથે સાથે જે લોકો આ લડતનું ભાગ નથી બન્યા એ લોકોને પણ એક મેસેજ દેવા માંગુ છું કે જોઈ લો, જયારે લડશું તો રિઝલ્ટ આવશે. ઘરે બેઠા બેઠા કોઈ તમને ઇન્સાફ દેવા નહીં આવે. લડાઈ તમે આપણે સંવિધાન છે અને સંવિધાન જે ચીજોની આપણે રજા આપે છે, જે ચીજની આપણે સંવિધાન હક આપે છે, એ ચીજોમાં આગળ વધી અને ન્યાયિક લડાઈ લડી અને આપણે જીતવું જોઈએ. અને આ બનાવે આ સાબિત કર્યો છે. એટલે મુસ્લિમ સમાજે એ વાતને પણ નોંધ લેવી જોઈએ કે ક્યારે પણ હિંમત હારીને બેસવાનું નથી. अस्सलाम वालेकुम. रफ्तार का जुनून, स्टाइल का तूफान, आपकी मनपसंद TVS बाइक अब मुंद्रा कच्छ में युवा TVS शोरूम पर। शानदार ऑफर्स और आसान फाइनेंस का मौका न चूकें। अभी कॉल करें 9998812998 या 9724518848।